નમસ્કાર મિત્રો, હું ઘનશ્યામ ઢોલરિયા, રૂપાલ એગ્રોસિસ, ગઢડિયા રોડ, જસદણ, અને મારી સાથે છે મારા મિત્ર વર્ધમાન એગ્રો સેન્ટર પરથી વસંતભાઈ હિરપરા. આજે છે 19 તારીખ અને રવિવાર એટલે અમારા માટે ફિલ્ડનો દિવસ. તો હાલ જસદણ અને એની આજુબાજુના વિસ્તારમાં મગફળીના પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયેલા છે. તો આજે મગફળીમાં વધારે ઉત્પાદન કઈ રીતે લેવું અને ફૂગના પ્રશ્નોથી કઈ રીતે બચી શકાય એના માટેની આજે ટેકનિકલી માહિતી આપણે વસંતભાઈ પાસેથી જાણીશું. તો વસંતભાઈ, ગયા વર્ષે ઘણા ખેડૂત મિત્રોને મગફળીમાં ફૂગના વિપુલ પ્રમાણમાં પ્રશ્નો આવ્યા હતા, તો એનું શું આપણે સમાધાન કરી શકીએ? મગફળી વાળાની મગફળી વધારે પડતી વાવવાને કારણે ફૂગ વધારે એટેક કરતી જાય. એનું કારણ છે કે મગફળી હોય, જીરું હોય, જીરામાં ફૂગ આવ્યો, પછી ઉનાળુ પિયત થયા હોય, તલ છે એવા, તો એમાંય કાળી ફૂગ આવતી હોય, જે આપણે એસ્પરજીલસ નાઇજર તરીકે ઓળખીએ. એનો વધારે એટેક મગફળીમાં આવે કાળી ફૂગ તરીકે, અને એનો પીરિયડ હોય છે શરૂઆતની 25 દિવસથી માંડીને 45 દિવસ સુધી વધારે એટેક એનો હોય છે. તો એના માટે સારું ઝોલ ગ્રુપ છે, સ્ટોબિન ગ્રુપ છે, માનો કે એઝોક્સોબિન ટેબુકોનાઝોલ છે, એઝોક્સોબિન ડાયફેનાકોનાઝોલ છે, ડાયફેનાકોનાઝોલ પ્રોપિકોનાઝોલ છે, કે પછી ઇસોફાઇથ્રોનેલ છે, સારા મોલિક્યુલ વાપરવા જ પડશે, તો જ એની ઉપર કંટ્રોલ થશે. કેમ કે ફૂગ અત્યારે ઘણા પ્રમાણમાં દેખાય છે અને એ મગફળી પછી પૂરી જ થઈ જાય છે, પછી એમાં કોઈ જાતનો સુધારો આવતો નથી. એટલે ઉપરથી સ્પ્રે કરવામાં સારા ટેકનિકલ વાપરો તો સારામાં સારું રિઝલ્ટ મળે, અને સારામાં સારી છેલ્લે સુધી મગફળી લીલી રહે તો જ તમારે મગફળી તૂટે ને, અને ડોડવા ભરાવદાર અને સારા દાણા તો જ થાય, તો જ તમને ઉત્પાદન વધારે મળે. બરોબર છે. હવે ખાસ આજે આપણે આ વિડીયોનો એક જ હેતુ હતો કે ખેડૂતોનું ધ્યાન હંમેશા એમને જે દેખાય એની ઉપર હોય. ખાસ કરીને આ મગફળી છે, તો જરાક અહીંયા કેમેરો બતાવો. તો આ મગફળીમાં ઈયળનો એટેક આવેલો છે, તો ખેડૂતનું ધ્યાન ફક્ત ને ફક્ત માત્ર ઈયળ ઉપર હોય છે. તો અમારે આજે એ કહેવું હતું કે જે તમને દેખાય છે એના ઉપર તો તમે સમાધાન કરો છો, પણ ખાસ કરીને જે ફૂગ એવી વસ્તુ છે તમને દેખાતી નથી અને આવે છે, અને સૌથી જાજુ નુકસાન કરતી હોય તો એ ફૂગ છે. અને બીજું, ફૂગનાશક તો વાપરવા પ્લસ તમારે ખાતર પણ દેવા જોઈએ, કે ખાસ કરીને જે માઇક્રોન્યુટ્રન સ્વરૂપે આવે છે. તો એમાં 19-19 છે, 052-34 છે, 0050 છે, કોઈ પણ સારી કંપનીના લ્યો. પ્લસ ફેરસ, મેગ્નેશિયમ સલ્ફેટ, ઝીંક, બોરોન એવા સૂક્ષ્મ પોષક તત્વો પણ મગફળીને જરૂરી છે. તો આ જ વાત કરવી હતી ખેડૂત મિત્રો. જો તમને આ વિડીયો ગમે તો ફેસબુકમાં અમને ફોલો કરજો અને શેર કરજો. આભાર.